પોરબંદરનો પહેલો સૌથી મહત્ત્વનો મુદ્દો તમારો એરપોર્ટનો હતો કે કેશોદ જેવા સ્થળની અંદર તમને પ્લેન મળે છે તો પોરબંદરમાં શા માટે નહીં. એટલે એનો જવાબ રામમોહન નાયડુએ ઓન ધ સ્પોટ આપ્યો છે કે તમને દાખલા તરીકે અત્યારે કેશોદજી પોરબંદર જાય છે અમદાવાદથી કેશોદ, એ કેશોદથી તમને પોરબંદર ફ્લાઇટ આપશું ને પોરબંદરથી સીધી અમદાવાદ વહી જશે. પણ જેવું તમારું રનવે વધી જશે 2600 મીટરનો એટલે તમને અહીંથી મોટા વિમાન બોઈંગ વિમાન તમને મળશે. અહીંથી તમને દિલ્હી, અમદાવાદ, બોમ્બે, ગોવા એ બધી ઠેકાણે તમારી ફ્લાઇટ કે ચાલુ થઈ જશે. એ તમારું અમારે જેન્ટલમેન પ્રોમિસ છે. એ પછી અમે નીતિનભાઈ ગડકરીને ત્યાં ગયા. 4 લેન રોડ માટે સુભાષનગરની અંદર જે કામ હતું એ એને ઓન ધ સ્પોટ એને કીધું કે લાવો અર્જુનભાઈ ક્યાં તમારે સહી કરવાની છે. એટલે એટલા બધા પોઝિટિવ એને થિંકિંગ તેમને જવાબ આપ્યા છે કે ન પૂછો વાત. બધાય પાઇપલાઇનમાં બધા એને પ્રોગ્રામ મૂકી દીધા. એ જ રીતે અશ્વિની વૈષ્ણવ એ અમારી યાર અડધી કલાક સુધી ચર્ચા કરી રેલવે બાબતની કે એને કાનાલુ આદિત્યના નકશામાં ક્યાં આવતી હતી બધી ખબર હતી એને. એ રનવે તમારે મોટી ટ્રેનનું નથી આવતી એનું કારણ કે અહીં વોશિંગ નથી કે તમારે ધોવા માટે, ડબ્બા ધોવા માટે. એટલે એ રાણાઓ લગીને એને લંબાવીને 167 કરોડનો રૂપિયાનો પ્લાન એની મંજૂર અમને તાત્કાલિક કરી દીધો. એટલે મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાનું એટલું બધું રિસ્પેક્ટ છે ને એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપ્યું છે ને બધાય વસ્તુના પોઝિટિવ થિંકિંગથી જવાબ આપ્યા કે તમે એકવાર નહીં, તમે વારંવાર કે મહિને બે મહિને તમે આવતા રહ્યો ને તમારો પોરબંદરનો ક્યાં વિકાસ થાય તમે જોઈ લેજો એકવાર એમ.